મોરબીમાં વીસીપરા વિસ્તારમાં રહેતા અને જમીન લે વેચનું કામ કરતા મુસ્લિમ યુવાન છેલ્લા કેટલાક દિવસથી ગુમ થઈ ગયો હતો. જે અંગે તેમના પત્નીએ પોલીસ સ્ટેશનમાં ગુમસુદા ફરિયાદ નોંધાવી હતી. જે જમીન લે વેચ ધંધાર્થીની હત્યા કરીને લાશને પીપળી નજીક કારખાનામાં સળગાવીને જમીનમાં દાટી દઈ ઉપર ધાબુ ભરી નાખ્યું હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર મુસ્લિમ યુવાનનું પીપળી નજીક હત્યા કરીને લાશને ખાડામાં સળગાવી દઈ જમીનમાં દાટવામાં આવી છે અને ઉપર ધાબુ ભરી દેવામાં આવ્યું હોવાનું મોરબી શહેર હોટશોટ ચર્ચા થઈ રહી છે. જેથી પોલીસે ગુમસુદા નોંધ અંગે તપાસ તેજ કરી છે. વિસીપરા વિસ્તારમાં રમેશ કોટન મિલ પાછળના ભાગે રહેતા રઝિયાબેન તાજ મહમદભાઈ કરીમભાઈ ભટ્ટી નામના 40 વર્ષીય મહિલાએ ગત તારીખ 23/2 રોજ ગુમસુદા નોંધ દાખલ કરાવી હતી અને જણાવ્યું હતું ગત તારીખ 19/2 રોજ સવારે 9 વાગ્યે ઘરેથી તેમના પતિ તાજ મહમદભાઈ કરીમભાઈ ભટ્ટી જમીન જોવા માટે જાઉં છું કહીને નીકળ્યા હતા. સાંજ સુધીમાં પરત આવ્યા ન હોય ઘર મેળે તપાસ કરવામાં આવી હતી, છતાં તાજ મહમદભાઈ કરીમભાઈ ભટ્ટીનો કોઈ પતો લાગ્યો ન હતો. જેને લઈને રઝિયાબેન દ્વારા મોરબી શહેર બી ડિવિઝન પોલીસમાં ગુમસુદા નોંધ દાખલ કરવામાં આવી હતી. ગુમ થયેલા તાજ મહમદભાઈ ભટ્ટીનો ક્યાંય પતો ન લાગ્યો. દરમિયાનમાં પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે તેજ તપાસ ચલાવી હતી અને જે ગુપ્ત રાહે બાતમી મળી હતી કે ગુમ થયેલા તાજ મહમદભાઈ ભટ્ટીની મોરબીના જેતપર રોડ પર આવેલા પીપળી ગામ નજીક બંધ પડેલા કારખાનામાં હત્યા કરીને લાશ દાટી દેવામાં આવી છે અને ઉપર ધાબુ ભરી દીધું છે. જેના આધારે પોલીસે 4 જેટલા શકમંદોને ઉઠાવી લીધા અને તેઓની આગવી પૂછપરછ કરવામાં આવતા ઉપરોક્ત વાતને સમર્થન મળ્યું હોય ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ સહિતના વિભાગોને સાથે રાખી મોરબી શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા હાલ પીપળી ગામ નજીક આવેલા બંધ કારખાનામાં ગુમ થયેલા યુવાનને શોધવાની તજવીજ શરૂ કરી છે. ગુમ થયેલા તાજ મહમદભાઈ ભટ્ટીને શોધવા માટે ખોદકામ શરૂ કર્યું છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુવાનની હત્યા કરીને લાશને ખાડામાં સળગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ ખાડાને બોરવા માટે ઉપર ધાબુ ભરી દેવામાં આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 19 ના રોજ તાજ મહમદભાઈ કરીમભાઈ જે પોતે ગુમ થયેલા હતા, એની પોતે લાલબાગ પાસે જમીન લે વેચનો ધંધો કરતા હોય અને બાલાભાઈ થોભણભાઈ બંને જગ્યા જોવા માટે ગયા હતા. એના કામે આ ભાઈ ગુમ હતા અને ત્યારબાદ પોલીસ તપાસ કરતા અને આજરોજ સિવાય કોલ છે ત્યાં એની ડેડ બોડી દાટેલ છે. પૂછપરછને તપાસને ઇન્ટ્રોગેશન દરમિયાન એને જે શકદાર છે એને સાથે રાખી FSLની ટીમ, મામલતદારની ટીમ અને સદરૂ જગ્યાએ ડૉક્ટરની ટીમ સાથે રહી અને એની કાર્યવાહી પંચનામા કરી અને સદરૂ જગ્યાએ જ્યાં લાશ દાટેલી હતી ત્યાં ખાડો કરી લાકડા નાખી સળગાવી અને દાટી દીધેલી હતી. એ આજે પંચો રૂબરૂ ત્યાંથી બોડી મળી છે અને એમના પરિવારને સોંપી છે. આની તપાસ ચાલુ છે. આમાં જે સંડોવાયેલ છે એ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આરોપીની ધરપકડ કરી અને આગળની તપાસ PI પરમાર ચલાવી રહ્યા છે. હત્યા કરવામાં આવી હતી, શેનાથી હત્યા કરવામાં આવી હતી, કારણ શું હતું અને કેવી રીતના લાશને દાટવામાં આવી અને કયા પ્રકારે પછી એની ઉપર? આમાં પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે માહિતી છે મુજબ આ લોકોને જમીન લેવેચ બાબતે બંને વચ્ચે પૈસાની લેતી દેતી અને જે જમીન લીધી હતી એમાં દસ્તાવેજ કરવાનો એ બાબતે હતી એની એમાં આ કામ એના જે શકદાર છે એ પોતે લઈ જઈ અને એની સાથે મારકૂટ થઈ છે અને ત્યારબાદ એની સાથે અન્ય સમય ભેગા મળી અને એની લાશ છે એ આ સિવાય કોલ કરીને છે ત્યાં દાટી દીધેલી. પેલા ક્યાંક લઈ ગયા હતા ને માર માર્યો તો કઈ જગ્યાએ લઈ ગઈને માર માર્યો શું કહે? એની પોતે ત્યાંથી લાલબાગથી એની ગાડીમાં બેસી એની સાથે અન્ય આરોપીઓ સાથે રહી અને ભડિયાદ પાસે લઈ જઈ માર મારી પછી અહીં લાશને દાટી. એની તપાસ ચાલુ છે અને એની ફરિયાદ લઈ અને આરોપીને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. એની પણ તપાસ ચાલુ છે. શું શું એમાં હથિયાર વપરાય છે, કયા કયા વાહનો વપરાયા છે અને આ પુરાવાનો નાશ કરવા માટે કોણ કોણ એમાં ઈસમો સંડોવાયેલ છે તમામ વિરુદ્ધમાં કાર્યવાહી ચાલુ છે. એની ડોક્યુમેન્ટેશન જોઈ અને તપાસ કરી અને ત્યારબાદ ખબર પડશે કોણ માલિકી છે, કઈ રીતના જગ્યા કોની છે. સ્થળ ઉપરથી અત્યારે જે પંચનામું કરી અને એના જે વૈજ્ઞાનિક બધા પુરાવા છે એ બધા લેવામાં આવેલ છે. એનું જે ફોરેન્સિક PM કરાયું છે એના બધા જે સાયન્ટિફિક બધા પુરાવા છે એ બધા લેવામાં આવ્યા છે અને લઈ અને એની કાર્યવાહી કરવામાં આવેલ છે. મારું નામ અકબર મોવર સાંગણભાઈ છે. હું મોરબી મિયાણા સમાજનો પ્રમુખ છું. આ ઘટના 19 તારીખે અમારા જે તાજ મહમદભાઈ છે એ લાપતા થયા હતા. તે પછી 20 તારીખે અમે FIR લખાવેલી
તે પછી આજ દી લગી જડતી નહોતી બોડી કે જણ અમારો, પણ આજ એવું માહિતી જાણવા મળેલ છે કે ઓમ શિવમ કોલની અંદર એમની ડેડ બોડી દાટીને રાખેલી છે. તે સ્થળે અમે સવારે ગયા ને અહીંયાથી પીઆઈ અધિકારીઓ સાથે મળીને જેસીબીથી કાઢીને એમાં ડેડ બોડી કાઢેલ ને ડેડ બોડી હવે સિવિલે લઈ જશે. સિવિલેથી અમે ડેડ બોડી ત્યાં લગી સ્વીકારશે નહીં જ્યાં લગી જે ગુનેગાર છે ગુનેગારને કડકમાં કડક સજા ના મળે, એના પગના તળિયા લાલ કરી અને સરઘસ ના કાઢે ત્યાં લગી અમે ડેડ બોડી સ્વીકારશી નહીં. ધન્યવાદ. ખોવાઈ ગયેલી હાલતમાં મળેલ છે ને સળગાવી નાખેલું છે, અડધો ભાગ મળેલો છે, બાકી બધું બળી ગયેલું છે. હત્યાનું કારણ તો એ લોકો ખેતીવાડી જમીનની લેતી દેતી કરતા, દલાલીનું કામ કરતા, એને કંઈક પેમેન્ટ સામેથી લેવાનું હતું, પેમેન્ટ નહીં આપવાના કારણોસર એમની હત્યા કરેલ છે. મારું નામ મોવર અકબરભાઈ સાંગણભાઈ, મિયાણા સમાજ પ્રમુખ. GDC ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.